વિથ ટાઈમ દર 6 મહિને ફૂડમાં ટેસ્ટ ચેન્જ થાય. કોર્નડોગ કરીને એક આઈટમ છે, તો મેનુમાં મેં જોયું, મેં કીધું આપણે નોનવેજ નથી કરતા, તો કે સાહિલભાઈ હવે કોર્નડોગ કરીને કોરિયન ફૂડની આઈટમ છે, તમે હું આમાં નોનવેજ નથી કરતા કરો. દરેક સિટીમાં હંગરીટો થાય છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ. તો ત્યાંની લોકલ વાનગીઓ કેવી રીતે પસંદ થાય છે? એ કેવું હોય કે ભાઈ જેવી રીતે જામનગરના જોટા છે, બરાબર, તો એ ફેમસ વસ્તુ છે. ભાવનગરી ઘૂઘરા છે, બરાબર, એવી રીતે દરેક સિટીમાં કંઈક ને કંઈક વસ્તુ વસેલી છે. સુરતમાં ફ્યુઝન ફૂડ બહુ ચાલે છે, બરાબર, ગોટાળો ઢોસા અને આ બધી વસ્તુ સુરત થી. હવે એ અમે હંમેશા ટ્રાય કરીએ કે સુરતનો લોચો હોય કે ખાવસે, એમનું બી એક આઈટમ છે સુરતનું, તો એ અમે ટ્રાય કરીએ કે દરેક સિટીમાં 50% આઈટમ એ સિટીની ફેમસ હોય, બીજી 50% આઈટમો અમે એવી ટ્રાય કરીએ કે ભાઈ બહારથી આવે. જેવી રીતે આપણે હંગરીટો ફૂડ ફેસ્ટ રાજકોટમાં જયારે કર્યું હતું, તો અમે 25 સ્ટોલ કર્યા હતા, એમાંથી 10-12 સ્ટોલ આપણે આવા યુનિક અમદાવાદ વાળા લઈને આવ્યા. સો એ બંનેનું બેલેન્સ રાખીએ કે ભાઈ જે સિટીની ફેમસ વસ્તુ જે એ હોય, અને જયારે અમદાવાદમાં કરીએ ત્યારે તો અમે અમદાવાદમાં ટ્રાય કરીએ કે આખા ગુજરાતની જે આઈટમો ભેગી થાય એટલી કરીએ. હવે અમદાવાદમાં હવે એવું કરીએ છીએ કે ભાઈ જેવી રીતે લીટી ચોખા બી હોય છે, હવે મેક્સિકન કઈ નવી વસ્તુ હોય એ બી હોય છે, કોરિયન ફૂડ બી હોય છે, અત્યારે જેપેનીઝ, કોરિયન અને એ બધા ફૂડનું બહુ છે. એક ટાઈમ હતો કે ભાઈ પીઝા બહુ ચાલતા હતા, કોવિડ અને કોવિડના પછી પીઝાનું થોડું નીચે આવ્યું, પછી નિયોપોલિટન પીઝા બહુ ચાલે, તો એનો ફેઝ આવ્યો. પછી બર્ગર્સનો ફેઝ આવ્યો કે બર્ગર, હવે દરેક આઉટલેટ બર્ગર ચાલી. પછી કોફીમાં સ્પેશિયાલિટી ચાલી, હવે અહીંયા બ્લેક કોફી વર્ષ પહેલા ઓછી જોઈએ છે, હવે બ્લેક કોફી, કેફે, એનો જમાનો ચાલે. એટલે વિથ ટાઈમ ફૂડમાં હેબિટ્સ ચેન્જ થાય. અમે એ ટ્રાય કરી હંમેશા હંગરીટો ફૂડ ફેસ્ટમાં કે નવી હેબિટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી.